સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. એકવાર યોગી આપા મુંબઈ હતા. પછી હરિભક્તોએ કહ્યું કે બાપા શાસ્ત્રીમાં સમાધિ કરાવતા, તમે કરાવો ને. યોગી આપા શું બોલ્યા? સમજો તો સમાધિ જ છે, એટલે સમાધિમાં જેને જોવાના છે એ ત્યાં સામે જ છે. એ વાત યોગી આપાએ કરી. એટલે કહેવાનું શું કે કેવા પુરુષ છે. એ આપણને આટલા સુલભ થયા, તનધારી શરીર ધારણ કર્યું અને આપણી ભેગા રહ્યા. કેટલી મોટી વાત કહે. જો જયરામ સ્વામી વાત કરી, મહારે મુનિના ધ્યાનમાં ના આવે, એ રે સામરીઓ મુજને બોલાવે. મોટા મોટા ઋષિઓ લાખો વર્ષથી તપ કરે છે, જેના નજરમાં આવતા નથી, જેને કલ્પનાથી ભ્રમ કેવું છે, ભગવાન કહેવાય, કલ્પના કરી શકતા નથી, કલ્પનાથી પણ પર છે. એ આપણને સહજ મનુષ્ય રૂપે મળ્યા. પણ જેમ યોગી આપણે કહ્યું ને, સમજો તો સમાધિ છે, સમજો તો અહીં અક્ષરધામ છે, પરમપદ છે, આટલું છે. આટલું સરળ કરી આપ્યું. અહીં તો લોકો કેટલી સાધનાઓ કરે છે, કેટલું બધું કરે છે. જેમણે ડૉક્ટર સાહેબ વાત કરીને કે બીજે જે કલ્પે થાય એક દિવસમાં થાય. જો જમીનની અંદર છે ને મોટા મોટા જંગલ હોય, પછી એવું કંઈ કુદરતી કંઈ એવું થાય, નાશ પામે. જેમ અત્યારે આરબ દેશ છે, પહેલાં જંગલ હતું, અને પછી કંઈ નાશ પામ્યું, પછી રણ થઈ ગયું. અને જે ઝાડ પાન હતા એનું તેલ બની ગયું. એક દિવસે નથી બન્યું, કેટલા વર્ષોની પ્રક્રિયા થયા પછી તેલ બન્યું. પણ એવી રીતે સોનું છે, હીરા છે, એ બધું એ રીતે જ વર્ષો લાગે ને બનતા. પણ ઓલા આપણા શાસ્ત્ર કહેવાય ને, પારસમણી હોય તો લોખંડને અડે ને સોનું થઈ જાય, અને ઓલા કેટલા વર્ષો લાગે સોનું થતા. તો જો આ એવી જ વાત છે, આ પુરુષના યોગમાં એક દિવસે આટલું પરિવર્તન થઈ શકે છે. એવા પુરુષ છે. પણ એમાં આપણે જોડાણનો પ્રશ્ન છે. આપણે એમાં જોડાણ કેવું છે એવું પરિણામ આવે. યોગી આપણે વાત કરતા કે સોનાની ડાબલીમાં, લોઢાની ડાબલીમાં પારસમણી બની જ ના શકે. કાં પારસમણી ખોટું, કાં લોઢું નથી, પણ વચ્ચે ચીનાઈ કાગર છે, તો એટલાને લીધે અટક્યું બધું. ઓલું લોખંડની ડાબલી સોના ના થઈ, અંદર પારસમણી હોવા છતાંય વચ્ચે થોડુંક અંતર રહી ગયું. એટલે આપણે પણ ભગવાન સંત મહારાજના વખતથી આજ સુધી ગુરુ પરંપરામાં તો આપણને બધી રીતે ભગવાનની પ્રાપ્તિ એવો જ લાભ છે. અને આપણી સમજમાં, આપણી ખપમાં, આપણે એવા બધા કેટલાય દોષો હોય છે, એને લીધે આજે પારસ થકી સોનું થવું જોઈએ એ નથી થતું. એટલે એમનો વાંક નથી, એમણે ખૂબ દયા કરી છે આપણા પર. અને આ લોકની વાત નથી. જો મહારાજના વખતમાં ઘણા સિદ્ધ પુરુષો હતા, વચન સિદ્ધ હતા, અંતર્યામી હતા, ત્યાગી, તપસ્વી, પ્રેમી, ધ્યાની, આવા બધા હતા. પણ તો એમ કે અખંડ ધારણ કરવું ને ભગવાનની વસ્તુ બહુ જુદી. યોગી આપણે વાત કરી કે ભગવાનને અખંડ ધારવાને એથી મોટી કોઈ સેવા નથી. સાવ સાચી વાત છે. ભગવાનને અખંડ ક્યારે ધારી શકો? એકદમ શુદ્ધ પાત્ર હોય, એકદમ બ્રહ્મ સ્વરૂપ જ હોય, લેશ માત્ર ખામી ના હોય એવું પાત્ર, તો જ ભગવાન અંદર અખંડ રહે. નહીં તો આવન જાવન, તમે બોલાવતા રહે આવે, નહીં તો વિદાય લે, અથવા સમ્યક પ્રકારે ના રહે, આંશિક રહે, થોડીક વાર રહે, એ બધું રહે. અખંડ ધારવાને
જો આપણા ગુરુ પરંપરા ખૂબી છે. મારા વખત પછી આજ સુધી જે આ ગુરુઓ અખંડ ભગવાન ધાર્યા, સમ્યક પ્રકારે ધાર્યા છે, એક અક્ષર બ્રહ્મ એવા પાત્રમાં જ રહી શકે, આવા ભગવાન અખંડ રહી શકે. તો જો આપણને આવી પ્રાપ્તિ થઈ છે, પણ એમ કહે ને ખપની જ ખામ છે, ખપ જ નથી. એટલે આગળ કંઈ આપણે બહુ એ ગુરુ કેવા છે, શું છે, આગળ જતા જ નથી, ઊંડાણમાં ઉતરતા જ નથી. સામાન્ય પ્રાપ્તિ કરી, થોડો આશીર્વાદ લઈ લઈએ, આ લોકોનું કામકાજ થઈ, આ થાય, એનાથી આગળ વધતા નથી. પણ આવા ગુરુ પાસે તો ભગવાન સિવાય બીજું કંઈ માગવાનું જ ના હોય. જો ભગતજી મહારાજે ગુણાતન સ્વામી ખૂબ રાજી કર્યા, તો ભગતજીએ કહ્યું કે ના, સ્વામીએ કહ્યું, ભગતજી પ્રાગજી માગ માગ, હું તો ખૂબ રાજી થયો છું. અને એના કીર્તન પણ બની ગયું છે, માગો માગો ભગતજી યાદ, માગો તે દઈએ, તે સેવાના કરનાર તમ પર રાજ્ય મેં છીએ. સાધુ થઈશું આપશે એમ ધારશો મનમાં નહીં, શ્રીજી મારું માનશે ને રાખશો સંશય જરી. એટલે સ્વામી ગુણાતન સ્વામી આમ સામાન્ય લાગતા હતા, કપડાં એકદમ જાડા ને એવા બધા, એટલે આટલા સમર્થ છે, તમે ગમે વસ્તુ માગો એ આપી શકે એવા છે. એટલે સ્વામી ગુણાતન સ્વામી ભગતજીને કહ્યું કે તમે માગો, તો ભગત કંઈ માગે જ નહીં. પછી સ્વામી કહ્યું કે જાઓ, ત્યાં 60,000 રૂપિયા મળશે, અને તમે ઘર કરજો, ગ્રસ્તાશ્રમ કરજો, બધું. તો ભગતજીએ કે સ્વામી 8 વર્ષ 13 વર્ષ ગોપાલ સ્વામી સમાગમ રહ્યો, 8 વર્ષ તમારા યોગમાં છું, કોઈ સ્ત્રી ધનમાં સુખ છે એવું તમે કોઈ વાત કરી નથી, ને મને આ ક્યાં ભૂલાવો છો? તો સ્વામીએ કહ્યું કે તારે શું જોઈએ? તારે મૂર્તિ આપો, જો અખંડ ભગવાનનું સુખ આપો, હા બીજું કાંઈ, તમારું ઘર ક્યાં છે એ બતાવો. એટલે કહેવાનું શું કે જો આ ગુરુ અંદર આવી પ્રાપ્તિ અને આવી માંગણી કરી છે, અને આવી સાધના કરી છે ભગવાન અખંડ ધારવા માટેની,